નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જીસીઆરટીના મનપસંદ વિડીયો તમારા માટે જ બનાવી રહ્યો છું અને દરેક એક્ઝામમાં કામ લાગે એવા છે. માટે દરેક વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ કરતા રહેજો. સાથે ચેનલ પસંદ પડે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો અને તમારા મિત્રો જોડે પણ વહેંચતા રહેજો. વહેંચવાથી જ્ઞાન વધે છે, તમને ફાયદો થશે, તમારા મિત્રોને ફાયદો થશે. આજે આપણે ધોરણ 12 ઇતિહાસ વિષયમાં પ્રથમ પાઠ એટલે કે પૂર્વ ભૂમિકા અને અર્વાચીન ભારતના ઇતિહાસની આધાર સામગ્રી પાઠ ભણવા જઈ રહ્યા છીએ. તો અર્વાચીન ભારતના એટલે કે આધુનિક ભારતનો જે ઇતિહાસ છે એ ઇતિહાસને આપણે જાણવો હોય તો એ જાણવા માટે આપણી પાસે આધાર સંદર્ભ ગ્રંથો કયા છે એ બધું જોવાનું છે. એટલે કે કોઈ પણ ઇતિહાસ એ જૂની વાત, જૂના સમયમાં જે બન્યું છે એને જાણવા માટે આધાર કયા કયા છે, દસ્તાવેજ કયા છે, પુરાવા કયા છે, તો એ આ પ્રકારનું આપણે ભણવાના છીએ. તો ઇતિહાસ જાણવાના પુરાવાઓમાં સમાચાર પત્ર જૂના સમયના હોઈ શકે, સામયિકો કોઈ લખાયેલા હોય તો હોઈ શકે, કોઈ ઇમારતો હોઈ શકે, કોઈ અભિલેખો લખાયા હોય તો હોય, કોઈ પરિપત્રો હોય તો હોય. તો આધુનિક ભારતના ઇતિહાસ જાણવા માટેના અઢળક આધાર સામગ્રી આપણી જોડે છે. તો એના વિશે આપણે અત્યારે આ પ્રકારનું વાત કરવાના છીએ. તો ચાલો જોઈએ. ઐતિહાસિક સાધન સામગ્રી વિના આપણે ઇતિહાસ જાણી શકતા નથી. એટલે કે આપણે કોઈ પણ ઇતિહાસને જાણવો હોય તો ઐતિહાસિક એટલે કે જૂના સમયની જે સાધન સામગ્રી છે, જે તે સમયમાં ઇતિહાસ બન્યો હોય એ સમયે લખાયેલી સાધન સામગ્રી છે, દસ્તાવેજો છે, આની આપણે ખૂબ જરૂર પડે છે. આ હોય તો જ આપણે જૂના સમયનો ઇતિહાસ જાણી શકીએ છીએ. તેથી તો કહેવાયું છે કે દસ્તાવેજ નહીં તો ઇતિહાસ નહીં, બરાબર. તો જૂના સમયના કોઈ પુરાવા આપણી જોડે ના હોય તો ઇતિહાસ જૂના સમયનો આપણે મેળવવું મુશ્કેલ છે, મેળવી શકતા નથી, બરાબર. તો દસ્તાવેજ નહીં તો ઇતિહાસ નહીં. અને આ જે ઐતિહાસિક સામગ્રી છે એ અલગ અલગ પ્રકારની હોય છે. તો એના મુખ્ય બે પ્રકાર છે. એક અલેખિત સામગ્રી છે અને બીજી છે લેખિત. તો અલેખિત એટલે લખાયેલી ના હોય એવી. તો એમાં પુરાતત્વીય અવશેષો મળે છે. એટલે કે કોઈ મકાન છે, કોઈ જૂના સમયનું કોઠાર બનાવેલા હોય, કોઈ જૂના સમયની એવી સામગ્રી હોય જે લખેલી ના હોય પણ આબેહૂબ ઇતિહાસ રજૂ કરતી હોય, બરાબર. તો આ સામગ્રી અલેખિતમાં આવે છે અથવા એને પુરાતત્વીય પણ કહેવાય છે. અને બીજી સામગ્રી છે લેખિત. લેખિતમાં સાહિત્યિક હોઈ શકે છે, એટલે કોઈ પુસ્તક હોય છે, કોઈ પરિપત્ર હોઈ શકે છે. હવે આ બે પ્રકાર છે, બરાબર, ઐતિહાસિક સામગ્રીના, અલેખિત અને લેખિત સામગ્રી. બીજો પ્રકાર જે લેખિત છે એમાં અભિલેખિત છે, બરાબર. તો કોતરીને જે લખાણ લખાય છે એને આપણે અભિલેખિત કહેવાય છે. દાખલા તરીકે શિલાલેખ છે, આ બધા અભિલેખ છે, પથ્થર પર લખાયેલા લેખ છે, આ અભિલેખિત સામગ્રી છે, બરાબર. આ તો બીજા પ્રકારમાં સમાવેશ થાય છે. હવે જે ઇતિહાસકારો છે આ વિભિન્ન પ્રકારની સામગ્રીનું અધ્યયન કરે છે અને એમાંથી જે સત્ય હોય, સાચું હોય એટલું તારવે છે અને એ આપણા સૌ સમક્ષ, લોકો સમક્ષ મૂકે છે, જેના લીધે ઇતિહાસ આપણને સચોટ ઇતિહાસ મળે છે. હવે ઇતિહાસ લેખન માટે ઇતિહાસકારો ઘણા બધા સામાજિક વિજ્ઞાનનો પણ મદદ લે છે. તો એમાં સામાજિક વિજ્ઞાન સમાજશાસ્ત્ર છે, રાજ્યશાસ્ત્ર છે, અર્થશાસ્ત્ર છે, ભૂગોળ છે અને માનસશાસ્ત્રનો છે, બરાબર. એના સિવાય કેટલાક પ્રાકૃતિક વિજ્ઞાનો છે, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવશાસ્ત્ર, પુરાતત્વશાસ્ત્ર, નુર્વાણશાસ્ત્રનો પણ સહયોગ પ્રાપ્ત કરે છે. તો આ જે નુર્વાણશાસ્ત્ર છે એ વસ્તી વિજ્ઞાન છે, બરાબર. તો માણસ જાત પર જેટલા સંશોધન થયા છે એ આ નુર્વાણશાસ્ત્રથી આપણે જાણી શકીએ છીએ. તો પુરાતત્વશાસ્ત્ર છે તો જૂની જે ઇમારતો છે, સ્થાપત્યો છે, શિલ્પ છે, સ્તંભલેખો છે, મહેલો, કિલ્લાઓ જે જમીનમાંથી મળે છે કાં તો જૂના સમયના છે, એ બધા પુરાતત્વશાસ્ત્રમાં આવે છે. બાકી ભૌતિક રસાયણ જેવું તમે જાણો છો. આ પૈકીના પુરાતત્વશાસ્ત્ર અને ભૂગોળના સહયોગપૂર્ણ વિકાસથી ઇતિહાસ લેખન ઘણું સમૃદ્ધ બન્યું છે, બરાબર. તો આમાં ખાસ કરીને એક પુરાતત્વ શાસ્ત્ર એટલે કે જૂના પુરાવા અને બીજું સ્થળ, લોકેશન. તો જે તે સમયનું લોકેશન એટલે કે એની ભૂગોળ જોઈ લઈએ તો આપણને ઇતિહાસની ઘણી બધી ખબર પડી જાય છે.
દાખલા તરીકે મહારાણા પ્રતાપ ક્યાં લડ્યા હતા તો એમનું સ્થળ જોઈએ તો ત્યાં લડાઈના નિશાન અત્યારે પણ મળી આવે છે. તો એમની ભૂગોળથી પણ આપણને ખબર પડી જાય છે કે અહીં મેદાન હશે, અહીં હથિયારો રાખતા હશે. તો પુરાતત્વ શાસ્ત્ર અને ભૂગોળ આ બે મહત્વની વસ્તુઓ છે. સાથે ઇતિહાસમાં સમય અને સ્થાનનું પણ ઘણું બધું મહત્વ હોવાથી ભૂગોળને ઇતિહાસની આંખ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો આ જે ભૂગોળ છે એ ઇતિહાસમાં આંખનું કામ કરે છે. તો ઇતિહાસને આપણે આંખોથી જોવો હોય તો જે તે પ્રદેશની ભૂગોળ એટલે કે જે તે સ્થળ જોઈ લઈએ તો આપણને તેની ભૂગોળ અને તેનો ઇતિહાસ બે જોવા મળે છે. એટલે કે આ ઇતિહાસની આંખ ભૂગોળને એટલા માટે કહે છે. દાખલા તરીકે ભૂગોળનું સ્થળ આપણે હિમાલય છે તો હિમાલયની ઘાટીમાં તળેટીમાં જઈએ અને ત્યાં જોઈએ કે આની નજીક પ્લાસીનું યુદ્ધ થયું હતું તો એના માટે આ મેદાન હતું. તો એ મેદાન અત્યારે હાજર હોય એટલે કે ઇતિહાસ પોતાની આંખોથી જોઈ શકતો હોય તો એ ભૂગોળને જોઈ શકે છે, ભૂગોળના સ્થળોને જોઈ શકે છે. એટલે કે જે ઇતિહાસની આંખ તરીકે ભૂગોળ ઓળખાય છે. બરાબર. ખૂબ મહત્વનું છે. સાથે નેપોલિયન પણ એવું પુરાવો આપતો, ભૂગોળના વખાણ કરતો કે તમે મને કોઈ પણ રાષ્ટ્રના ભૂગોળ વિશે જણાવો તો હું તમને તે રાષ્ટ્રનો ઇતિહાસ જણાવીશ. બરાબર. તો કોઈ પણ રાષ્ટ્રનો ઇતિહાસ જાણવો હોય તો એની ભૂગોળ જાણી લો તો તમને ઇતિહાસ ખબર પડી જશે. આ વિધાન ક્યાંય પૂછાય તો લખી લેજો. તમે મને કોઈ પણ રાષ્ટ્રનું ભૂગોળ વિશે જણાવો તો હું તમને તે રાષ્ટ્રના ઇતિહાસ વિશે જણાવીશ. સાથે આવા વિવિધ વિજ્ઞાનની સાથે સાથે ઇતિહાસકારો મૌખિક પરંપરાઓના અધ્યયન દ્વારા પણ ઇતિહાસ જાણવાનો પ્રયત્ન કરે છે. તો જે મૌખિક પરંપરાઓ છે એ જૂના સમયના જે માણસો છે એમને પૂછીને આપણે જાણી શકીએ છીએ. તો વડદાદા, પડદાદા છે, દાદા છે, એમના પુત્ર છે, પૌત્ર છે, આ બધા મૌખિક પરંપરા એમના મોઢે અમુક વાતો વણાયેલી હોય છે, કથાઓ વણાયેલી હોય છે. તો આના દ્વારા પણ આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ. તો ઇતિહાસ જાણવાના પુરાવાઓમાં ફરીથી એક વખત આપણે નજર નાખી દઈએ તો એક પુરાતત્વીય પુરાવા છે જેને અલેખિત કહેવાય છે, બીજા લેખિત છે, ત્રીજી મૌખિક પરંપરાઓ પણ મદદ કરે છે અને ચોથા અભિલેખિત પણ મદદ કરે છે. તો આ 4 પેટા પ્રકાર છે. એમાં મુખ્ય 2 છે, લેખિત અને અલેખિત. બરાબર. હવે ઇતિહાસ માનવ જીવનની પ્રયોગશાળા છે. બરાબર. તો ઇતિહાસ જે જૂનો સમય હતો એમાં માણસે જે પણ પ્રયોગો કર્યા હોય એ પ્રયોગોને આપણે અત્યારે જાણવા હોય, ભવિષ્યમાં અત્યારે હાલ જાણવા હોય તો એના પર એ બધા જ જે પુરાવાઓ છે એના પર દરેક પુરાવા પર પ્રયોગ કરવો પડે, એમાં શોધખોળ કરવી પડે, સંશોધન કરવું પડે અને એમાંથી સત્ય તારવવું હોય. એટલે કે ઇતિહાસ એ માનવ જીવન માટેની પ્રયોગશાળા છે. એટલે કે અત્યારે અઢળક પ્રયોગો કરશો તો આપણે ઇતિહાસ જાણી શકશું, બાકી ઇતિહાસ જાણવા નહીં મળે. તો આ પણ મહત્વનું છે. ભારતના સંપૂર્ણ ઇતિહાસમાં આધુનિક ભારતનો ઇતિહાસ અને એમાંય સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન દેશની વિદેશી શાસનમાંથી મુક્તિ અર્થે થયેલા અનેક ચળવળો ખૂબ જ મહત્વ ધરાવે છે. તો ભારતના ખમીરને, ગૌરવને જાણવું હોય તો સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન જે અનેક ચળવળો થઈ હોય જેમાં અનેક ભારતીય નેતાઓ જે પોતાનો ભોગ આપ્યો છે એ જાણવું હોય ખૂબ જ આપણા બધા માટે મહત્વનું છે અને આ ઇતિહાસ આપણને એક પ્રેરણા આપે છે. સાથે પ્રજાની સંવેદના છે, પીડા છે, બલિદાનોની સાથે મહાન મુક્તિ સંગ્રામ જોડાયેલા હોવાથી અત્યારે લગભગ 200 વર્ષની અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થવાની મથામણને આપણે સૌએ આ પુસ્તકમાં જોઈ શકીએ છીએ. આ જે પ્રશ્નો છે આમાંથી નીચે ખૂબ તમારા માટે મહત્વનું છે. આમાંથી પ્રશ્નો એકેય બને એમ નથી. નીચે જે રાષ્ટ્રીય અભિલેખાગાર ક્યાં આવેલું છે, પ્રથમ યાત્રી યુરોપિયન કોણ હતો, સામયિક એના કોણ લેખક છે, આ બધા જ પ્રશ્નો પૂછાઈ શકે એવા છે. એટલે આ પાઠને પણ તમારે જરાય ઇગ્નોર કરવાની જરૂર નથી. GCRTમાંથી બધું જ તમારા માટે મહત્વનું છે. ક્યાંથી પ્રશ્નો કાઢશે કોઈ નક્કી નથી. બરાબર. એટલે GCRTની ચોપડીઓ જેટલી વાંચો એટલું તમારા માટે મહત્વનું છે. બાકી એ ધોરણ 10, 11 અને 12 આ તમારા માટે એટલી મહત્વની છે કે આમાંથી બધું જ જ્ઞાન જે 6, 7, 8, 9, 10, 11, 12માં તમે ભણ્યા છો એ આમાં લગભગ 80% સમાવિષ્ટ છે અને આમાં એક સૂત્રતા વધારે છે. બરાબર. એટલે કે તમે એક પ્રકરણ જુઓ તો અગાઉના બધા પુરાવાઓ આમાં તમને મળી જાય છે, બધું લખાણ આમાં મળી જાય છે. એટલે કે આ મોટા ધોરણની ચોપડી તમારા માટે ખૂબ મહત્વની છે.
સાથે અર્વાચીન ભારતના ઇતિહાસ જાણવા માટે ઐતિહાસિક સામગ્રી મોટા પ્રમાણમાં આપણને મળી છે, એટલે કે જૂના સમયની જે સામગ્રી સાધનો હતા એ આપણને ખૂબ મળ્યા છે. સાથે ભારતમાં રાષ્ટ્રીય અભિલેખાગાર દિલ્હી અને રાજ્ય કક્ષાએ ગાંધીનગર, બરાબર. આ અભિલેખાગાર તમે ખાસ યાદ રાખશો તો ભારતનું રાષ્ટ્રીય અભિલેખાગાર ક્યાં આવેલું છે તો કે દિલ્હીમાં આવેલું છે. આ રાષ્ટ્રીય અભિલેખાગાર એટલે આપણા જે અભિલેખો છે, પરિપત્રો છે, પુરાવાઓ છે, સાધનો છે, આ બધા જ આમાં સંગ્રહાયેલા છે અને આને મુલાકાત લઈએ તો આપણે ઇતિહાસ જાણવામાં ઘણી સરળતા રહેશે. તો રાષ્ટ્રીય અભિલેખાગાર ભારતનું દિલ્હીમાં આવેલું છે. પછી રાજ્ય કક્ષાનું એટલે ગુજરાતનું ગાંધીનગરમાં આવેલું. તો આ બંને વસ્તુ તમે યાદ રાખશો. રાષ્ટ્રીય અભિલેખાગાર ભારતનું દિલ્હીમાં આવેલું છે અને રાજ્ય કક્ષાનું ગાંધીનગરમાં આવેલું છે. એટલે કે ગુજરાત માટે આવી વસ્તુ ક્યાં સંગ્રહાયેલા છે તો કે ગાંધીનગરમાં. હવે આ બધા જ અભિલેખાગારમાં માહિતીનો સંગ્રહ કરવામાં આવશે. માહિતી કાગળ રૂપે હોય, સાધન રૂપે હોય, પરિપત્ર રૂપે હોય, એ બધા રૂપે હોઈ શકે છે અને ખૂબ જ આપણા માટે મહત્ત્વનું છે. તેમાંથી આધુનિક ભારતના ઇતિહાસમાં જે રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક આ બધી સ્થિતિઓ પર પ્રકાશ પાથરતા દસ્તાવેજો છે, ત્યાં ગ્રંથો છે, ઘણા બધા પુસ્તકો પણ મળી આવે છે. અને આમાં 18મી, 19મી અને 20મી સદીના પૂર્વાદનું લગભગ 200 વર્ષનો સમયગાળાના ઇતિહાસ લેખનની દ્રષ્ટિએ ઘણો બધો મહત્ત્વનો છે. હવે આ જે 200 વર્ષ છે એટલે કે 18મી સદીથી ચાલુ કરીને એમાં 17મી સદી સંપૂર્ણ આવશે. 1701થી ચાલુ કરીને 1701, 1702 આ 18મી સદી કહેવાય, બરાબર. પછી 19મી સદી ને 20મી સદીમાં 1901, 1902 એટલે કે 1701થી કરીને 1950 સુધીનો જે સમયગાળો છે એ બધો જ આમાં સમાવેશ થશે. તો આ 200 વર્ષના ઇતિહાસને જાણવા માટે આપણને ઘણી બધી આધાર સામગ્રી મળી છે, જેમાં આ જે સામગ્રી આપણા અભિલેખાગારમાંથી મળી છે એમાં આ બધી વસ્તુનો સમાવેશ થાય છે. એક તો પોર્ટુગીઝ સાધન સામગ્રી, બરાબર. તો આ જે પોર્ટુગીઝ પ્રજા હતી એ ભારતમાં આવનારી યુરોપિયન પ્રજા હતી. તો આના વિશે આપણે ત્રીજું પ્રકરણ હજુ આવવાનું છે, યુરોપિયનોનું આગમન, બરાબર. એમાં જોશું સૌ પ્રથમ કોણ આવ્યું. તો જે પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામા ભારતમાં ઈસવીસન 1498માં આવ્યો, બરાબર. તો આ જે વાસ્કો દ ગામા, ખાસ તમે નામ યાદ રાખજો, 1498 ભારતમાં આવ્યો હતો અને ભારતમાં આવનાર યુરોપિયન હતો. ત્યારથી લઈને ઈસવીસન 1963 સુધીનો, એટલે કે છેલ્લે પોર્ટુગીઝો જે હતા 1963માં ભારતમાં વિદાય લીધી હતી. 1963માંથી, બરાબર. 1961માં ગોવામાંથી એમણે વિદાય લીધી હતી. સાથે પોર્ટુગીઝ ઇતિહાસ સાથે સંકળાયેલ સાધન સામગ્રીનો આમાં સમાવેશ થાય છે, બરાબર. તો એ સમયને લગતા મહત્વપૂર્ણ દસ્તાવેજો ભારતમાં પોર્ટુગીઝોના મુખ્ય મથક ગોવામાંથી આપણને મળેલા છે. એટલે કે પોર્ટુગીઝોનું મુખ્ય મથક કયું હતું તો કે ગોવા છે. આ ગોવામાંથી પોર્ટુગીઝો વિશે એમણે જે શાસન કર્યું એ ગોવાનું એમને મુખ્ય મથક ગોવાને બનાવીને કરતા હતા. એટલે કે ગોવામાંથી ઘણા બધા સાધનો, પુરાવો, દસ્તાવેજો આપણને મળ્યા છે. સાથે આ જે ગોવા હતું ત્યાં કંપનીના પત્ર વ્યવહાર, પછી ગોવા સાથે લિસ્બન યાદ તમારે રાખવાનું છે, જે પોર્ટુગલનું પાટનગર છે. તો આ જે પોર્ટુગીઝો આવ્યા હતા એ એમના જે પણ પત્રો લખતા હતા એના માટે એ પોર્ટુગીઝ સરકારને પોર્ટુગીઝમાં પણ એમને ઘણા બધા દસ્તાવેજો પડ્યા છે. ને આ પોર્ટુગીઝમાં જે પોર્ટુગીઝોએ લખેલા જે દસ્તાવેજો છે આપણને પોર્ટુગલના પાટનગર લિસ્બન ખાતે મળી આવે છે, બરાબર. તો આ પોર્ટુગીઝોના જાણવા હોય તો આપણે એક લિસ્બન અને ગોવા આ બે જગ્યાએથી એમના બધા પુરાવાઓ મળી આવે છે. હવે ભારતના જે આધુનિક ઇતિહાસકારો હતા આમાં સુમિત સરકાર છે ને આ બધા છે, બરાબર, નામ આવશે આગળ. તો એમણે આ દસ્તાવેજોનું બરાબરનું અધ્યયન કર્યું છે, એટલે કે સંપૂર્ણ અધ્યયન કર્યું છે અને પોર્ટુગીઝ કંપનીનો ઇતિહાસ પણ તૈયાર કર્યો છે. સાથે ગોવા અને લિસ્બનના જે દસ્તાવેજો છે એના આધારિત એક મહત્વપૂર્ણ ગ્રંથ FC ડનવર્સે લખ્યો છે, બરાબર. તો રિપોર્ટ ઓન ધ પોર્ટુગીઝ રેકોર્ડ 1892 પ્રસિદ્ધ કર્યો છે. આ બધામાં ઘણા બધા ગ્રંથોનું નામ આપેલું છે. તમારા માટે યાદ રાખવા થોડો મુશ્કેલ હશે, એટલે આ બધા ગ્રંથો છે એનું વારંવાર પુનરાવર્તન કરજો, તમને યાદ રહી જશે, બરાબર. તો FC ડનવર્સે હતો, એમણે રિપોર્ટ ઓન ધ પોર્ટુગીઝ રેકોર્ડ 1892માં પ્રસિદ્ધ કર્યો છે. તો આ વિદેશી છે, એટલે કે પોર્ટુગીઝ છે. આ પોર્ટુગીઝ FC ડનવર્સે
રિપોર્ટ ઓન ધ પોર્ટુગીઝ રેકોર્ડ 1892 તૈયાર કર્યો હતો. પછી આપણા ભારતીય સુરેન્દ્રનાથ સેન જેવા ભારતીય ઇતિહાસકારે ગોવાના દસ્તાવેજોનું અધ્યયન કરી એક વિસ્તૃત અહેવાલ તૈયાર કર્યા છે. એટલે કે આપણે અહેવાલ લેખન કરીએ કોઈ કાર્યક્રમ ઉપર, એમ આ બધા દસ્તાવેજોનું અધ્યયન કરીને સુરેન્દ્રનાથ સેને અહેવાલ તૈયાર કર્યો છે. તો કોના ઉપર? તો કે પોર્ટુગીઝના ઇતિહાસ ઉપર. બરાબર. હવે આ જે પોર્ટુગીઝ ગવર્નર હતા, ગવર્નર ઘણા હતા. આલ્બુકર્કે છે, ડોમિંગો પાઇઝ છે, ડ્યુર્ટો બાર્બોસા છે. આ બધા જ ગવર્નર અને પ્રવાસીઓની નોંધોમાંથી પણ આપણને તે સમયના ઇતિહાસની ઝાંખી આપણને સાંપડે છે. એટલે કે તે સમયના ઇતિહાસને આપણે જાણી શકીએ છીએ. હવે વાસ્કો દ ગામા છે, આલ્બુકર્કે છે, ડોમિંગો પાયોજ છે, ડ્યુર્ટો બાર્બોસા છે. અને ધર્મનો પ્રચાર પ્રસાર કરવા માટે જે પાદરી આવ્યા હતા મોન્સરેટે, એમણે ભારત વિશેની એમની મહત્વપૂર્ણ નોંધો છે. એટલે કે ભારત વિશે ઘણું બધું નોંધ્યું છે. આ વ્યક્તિઓના લખાણ ઉપરથી પણ આપણે ભારતીય ઇતિહાસને જાણી શકીએ છીએ. સાથે મુગલ શાસકો છે, પછી બીજાપુર શહેર છે, ગોલકોંડા શહેર છે, વિજયનગર જેવા ભારતીય રાજ્યો સાથે પોર્ટુગીઝોના સંબંધો પણ હતા. તો કે વિજયનગરના જે શાસકો ઈસવીસન 1502થી શાસન કરતા, 1300થી એમનું શાસન ચાલુ થયું અને 1500 સુધી ટક્યું હતું. તો આ જે વિજયનગરના શાસકો છે, સાથે બીજાપુર અને ગોલકોંડા છે, ત્યાં પણ બહમની શાસકો શાસન કરતા હતા. અને આ બહમની અને વિજયનગરના જે શાસકો હતા, એમના જોડે પોર્ટુગીઝોનું ગોવા બિલકુલ નજીક પડતું હતું. તો એમના સંબંધો સાથે સાથે આપણે બીજાપુર, ગોલકોંડા અને વિજયનગર વિશે પણ ઘણું જાણી શકીએ છીએ. અને પોર્ટુગીઝોની માહિતી પણ ત્યાંથી ઘણી મળે છે. સાથે ડૉક્ટર G.M. મોરાઇસે હિસ્ટ્રી ઓફ ક્રિશ્ચિયાનિટી ઇન ઇન્ડિયા જેવું મહત્વપૂર્ણ ગ્રંથમાં પોર્ટુગીઝોને જે પણ ભારતમાં પ્રવૃત્તિઓ કરી છે તેની સરસ મજાની સમજ આપી છે. તો ડૉક્ટર G.M. મોરાઇસે નામ યાદ રાખવાનું છે. કયો ગ્રંથ લખ્યો હતો? તો કે હિસ્ટ્રી ઓફ ક્રિશ્ચિયાનિટી ઇન ઇન્ડિયા. સાથે ભારતીય વિદ્યા ભવન ગ્રંથ શ્રેણીમાં આધુનિક ભારતના ગ્રંથોમાં પણ તો ભારતીય વિદ્યા ભવન દિલ્હીમાં આવેલું છે. અને આ જે વિદ્યા ભવન છે એ એકદમ સસ્તા, ઓછા ખર્ચે પુસ્તકો પ્રકાશિત કરે છે. આપણે જેમ ગુજરાતમાં ગ્રંથ નિર્માણ બોર્ડ છે, એ પુસ્તકો સસ્તા અને સારા પ્રકાશિત કરે છે. એમાં ભારતીય વિદ્યા ભવન દિલ્હીમાં આવેલું છે. તો એમણે આધુનિક ભારતના ઇતિહાસને લગતા અનેક ગ્રંથો લખ્યા છે. આ ગ્રંથો લખવાનું કામ કોને આપ્યું હતું? તો ડૉક્ટર R.C. મજમુદારને. આ તમે નામ યાદ રાખજો. R.C. મજમુદાર જે હતા, એમને આ કામ આપ્યું હતું. તો R.C. મજમુદારે ભારતીય વિદ્યા ભવનમાં ઇતિહાસના ઘણા બધી ચોપડીઓ લખી છે. અને આ ઇતિહાસકારોએ ભારતમાં પોર્ટુગલ રાજ્ય શાસનનો અહેવાલ અને ઇતિહાસ આલેખ્યો છે. પછી એક મુંબઈ ગેજેટિયર કરીને સમાચાર પત્ર હતું, એમાં પણ લખાયેલું છે. એક બીજું હતું કેમ્બ્રિજ ઇન્ડિયન હિસ્ટ્રીનો ગ્રંથમાં પણ પોર્ટુગીઝોની રાજકીય અને આર્થિક પ્રવૃત્તિઓની વિપુલ માહિતી આપણને મળી રહે છે. પોર્ટુગીઝ કંપની ભારતમાં એસ્ટાડો ડા ઇન્ડિયા તરીકે ઓળખાતી હતી. બરાબર. આ કંપનીનું નામ ખાસ યાદ રાખશો. તો પોર્ટુગીઝોની જે કંપની હતી, આ પોર્ટુગીઝોની એમની ભાષામાં લખેલું છે. બરાબર. એસ્ટાડો ડા ઇન્ડિયા તરીકે. બરાબર. આમાં એક ઇન્ડિયા યાદ રહે એવું છે. બીજું બધું એમની ભાષામાં છે. તો એસ્ટાડો ડા ઇન્ડિયા કંપની હતી. કોની? તો કે પોર્ટુગીઝોની. સાથે ભારતીય શાસનકર્તાઓ સાથે થયેલા પત્રવ્યવહારમાંથી પણ ઘણા ઐતિહાસિક પુરાવો મળી રહે છે. તો આ પોર્ટુગીઝના ઇતિહાસને આપણે જાણવું હોય તો બધા જ પુરાવો મહત્ત્વના છે. એમાં ગોવા અને લિસ્બન બે મહત્ત્વનું છે. સાથે એમના ગ્રંથો મહત્ત્વના છે. અને આ રીતે એમની માહિતી આપણે જાણી શકીએ છીએ. તો પોર્ટુગીઝોની કંપની એસ્ટાડો ઇન્ડિયા હતી. હવે ડચ આવે છે, તો ડચની કંપની નામ છે VOC. એનું પૂરું નામ છે વેરીનીસી ઈસ્ટ ઇન્ડીઝ કેમ્પેના. બરાબર. કંપનીને કેમ્પેના કહે છે. અને ઇન્ડિયાનું ઇન્ડીઝ બરાબર છે. અને ઈસ્ટની જગ્યાએ ઉસ્ટ અને વેરીનીસી. બરાબર. વેરીનીસી ઈસ્ટ ઇન્ડીઝ કેમ્પેના. તો એનું ટૂંકું નામ છે VOC. બરાબર. આ કંપનીનું નામ યાદ રાખજો. તો આ કંપની VOC તરીકે ઓળખાતી ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ભારત સાથેના સંબંધની ઐતિહાસિક માહિતી આપણને મળી રહે છે. સાથે
ડચ એટલે નેધરલેન્ડ દેશનું મુખ્ય મથક બટાવિયામાંથી પણ મોટા પ્રમાણમાં આપણને એમના પુરાવાઓ મળે છે ને એના લીધે આપણો આધુનિક ઇતિહાસ જાણી શકીએ છીએ. એમ્સ્ટરડેમ કરીને એક મોટું બંદર હતું, બરાબર, આપણે કંડલા છે તો એ વખતે દુનિયાના મોટા બંદરોમાં એમ્સ્ટરડેમનો સમાવેશ થતો હતો. તો એમ્સ્ટરડેમના કેન્દ્રીય અભિલેખાગારમાંથી પણ ભારત સાથેના ડચ પ્રજાના રાજકીય અને વ્યાપારિક સંબંધોની માહિતી મળે છે. વળી કોચીન, ચિનસુરા, કોલંબો, હેગ અને રીગા જેવા ભારતીય અને વિદેશી કેન્દ્રોના દફતરોમાંથી પણ ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વિશે ઐતિહાસિક સામગ્રી પ્રાપ્ત થાય છે. તો આ જે ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની એનું નામ હતું VOC, બરાબર, વેરી નીશી ઈસ્ટ ઇન્ડીઝ કેમ્પેન. આ પૂછાય તો લખી દેજો. અગાઉ આગળના પ્રકરણમાં પણ આની ચર્ચા આવશે. તો આ જે ડચ છે એમનો ઇતિહાસ આપણે જાણવો હોય, એટલે કે ડચ ઉપરથી ભારત સાથેના સંબંધો અને ભારતનો ઇતિહાસ જાણવો હોય તો એમનું મુખ્ય મથક ડચોનું બટાવિયા છે. એમ્સ્ટરડેમ નામનું શહેર છે, એના કેન્દ્રીય અભિલેખાગારમાંથી પણ માહિતી મળે છે. સાથે કોચીન આપણે ભારતમાં આવેલું છે, કોચીન બંદર છે, બરાબર. સાથે ચિનસુરા, કોલંબો શ્રીલંકા, હેગ નેધરલેન્ડની રાજધાની છે, આપણી આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત પણ હેગમાં આવેલી છે, અને રીગા શહેર. આ બધા જ દફતરોમાંથી આપણને ઘણી બધી ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વિશેની માહિતી મળે છે અને જે ઇતિહાસ લખવામાં આપણને ખૂબ મદદ કરે છે. શ્રીલંકાના કોલંબોથી ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના 8,000 કરતાં વધારે દસ્તાવેજો મળ્યા છે. તો આ શ્રીલંકાનું કોલંબો યાદ રાખજો. ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો આપણે ઇતિહાસ જાણવો હોય તો દક્ષિણ ભારતમાં પોર્ટુગીઝ છે, ડચ છે, ફ્રાન્સ છે, આ બધા દક્ષિણ ભારતમાં જ ત્યાંથી એમના શાસનની શરૂઆત ભારતમાં કરી હતી, બરાબર, ને ત્યાં છેલ્લે સુધી ત્યાં જ રહ્યા હતા. સાથે ક્રુશિયર છે, ગેલિટી છે, બર્ગ અને ગુટ જેવા ઇતિહાસકારોએ પણ આ કંપની સાથે સંકળાયેલા લગભગ 15 ગ્રંથો સંપાદિત કર્યા છે. તો આ પણ આપણા માટે ખૂબ મહત્વના છે. સાથે ડચ અને પોર્ટુગીઝ, બરાબર. હવે ત્રીજી પ્રજા છે ફ્રેન્ચ. તો જે ફ્રેન્ચ છે એ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે સંકળાયેલા મહત્વપૂર્ણ દસ્તાવેજો આપણને ફ્રાન્સની રાજધાની પેરિસમાંથી મળે છે. પેરિસમાં એફિલ ટાવર, જાણીતો ટાવર પણ આવેલો છે. તો જે આ ફ્રાન્સનું પેરિસ છે ત્યાંમાંથી કેન્દ્રીય અભિલેખાગારમાંથી આપણને ઘણી માહિતી મળી રહે છે. સાથે ભારતમાં એમણે જે પણ પ્રવૃત્તિઓ કરી એ ચેન્નઈ, મૈસૂર, હૈદરાબાદ સાથે સંકળાયેલી હતી. તો ફ્રાન્સોએ અહીં પણ ઘણા બધા યુદ્ધો અંગ્રેજો સાથે લડ્યા હતા, બરાબર. તો ચેન્નઈ તમિલનાડુમાં આવેલું છે, મૈસૂર કર્ણાટકમાં છે, અને હૈદરાબાદ તેલંગાણામાં છે. તો સાથે સંકળાયેલી આ ત્રણેય શહેર સાથે એમનો ઇતિહાસ સંકળાયેલો હતો, ત્યાંથી ઘણી માહિતી મળે છે. તેમના સરકારી અભિલેખાગારોમાં આ કંપનીની પ્રવૃત્તિઓનો ઇતિહાસ આપણને સાંપડે છે, એટલે કે આ તમિલનાડુ, કર્ણાટક અને તેલંગાણા રાજ્યો છે ત્યાં અભિલેખાગારો આવેલા છે, ત્યાંથી પણ આપણને ઘણી માહિતી મળી રહે છે. સાથે 17મી 18મી સદીમાં ભારતમાં આવેલા બર્નિયર, ટેવર્નિયર અને થેવેનો જેવા ફ્રેન્ચ પ્રવાસીઓ, આ પ્રવાસીઓના નામ ખાસ યાદ રાખજો. બર્નિયર છે, ટેવર્નિયર છે અને થેવેનો છે. આપણે વિજયનગરના ઇતિહાસ વિશે ઘણું બધું લખ્યું છે અને આ ભારતમાં આવેલા વિદેશી પ્રવાસીઓના વૃત્તાંતોમાં આમના વૃત્તાંતો આવે છે. તો આ 3 નામ ખાસ યાદ રાખજો: બર્નિયર, ટેવર્નિયર અને થેવેનો જેવા ફ્રેન્ચ પ્રવાસીઓની પ્રવાસ નોંધોમાંથી પણ આ સમયનો ઇતિહાસ અને ખાસ તો ભારતની આર્થિક પરિસ્થિતિનો ચિતાર મળે છે. આ બર્નિયરને આપણે વિજયનગરના શહેરોને ઈસ્ટ ઇન્ડિયાના સૌથી મોટા શહેરો કહે છે, એટલે કે ઇંગ્લેન્ડમાં પણ જેવો નજારો નહોતો એવો ભારતમાં એ વખતે ભારતની જાહોજલાલી હતી. તો આ બર્નિયર છે, ટેવર્નિયર છે અને થેવેનો, આ 3 ફ્રેન્ચ પ્રવાસીઓના નામ યાદ રાખજો. આગળ આવશે આમના વિશે ભણવાનું. તો ઇન્ડિયા ઓફિસ લાઇબ્રેરી લંડન અને દિલ્હીના રાષ્ટ્રીય અભિલેખાગારોમાં પણ આમને લગતા ઘણા બધા દસ્તાવેજો છે. તો ઇન્ડિયાની આખી ઓફિસ બનાવેલી હતી લંડનમાં, બરાબર. તો એમની જે લાઇબ્રેરી છે ઇન્ડિયા ઓફિસ લાઇબ્રેરી, ત્યાંમાંથી પણ ફ્રેન્ચ અને બ્રિટન વચ્ચે જે યુદ્ધો થયા એના વિશેની ઘણી બધી માહિતી મળી રહે છે. સાથે દિલ્હીના રાષ્ટ્રીય અભિલેખાગારમાં પણ આ કંપનીના ઘણા બધા દસ્તાવેજો મળી આવે છે. તમે જે તે દેશની રાજધાનીનો અભિલેખાગાર નામ લખશો તો પણ તમારે આ પુરાવા રૂપે આ થઈ જશે, બરાબર. આમાં કાંઈ તમારે ઘણું યાદ રાખવાનું નથી ને આમાંથી પ્રશ્નો બહુ જૂજ આવશે, બરાબર. જે મહત્ત્વનું છે, સામયિકો મહત્ત્વના છે, એ નીચે આવી રહ્યા છે.
સાથે આધુનિક ગ્રંથોને જીબી મેલેસન, તો જીબી મેલેસનનું પુસ્તક છે હિસ્ટ્રી ઓફ ધી ફ્રેન્ચ ઇન ઇન્ડિયા, બરાબર. તો જીબી મેલેસને હિસ્ટ્રી ઓફ ધી ફ્રેન્ચની લખી છે કે ઇન્ડિયામાં હિસ્ટ્રી શું હતી ફ્રેન્ચની, બરાબર. તો આ ગ્રંથ ઉપરથી પણ આપણને ઘણી બધી માહિતી મળે છે. સાથે આ સિવાય એક ડોડવેલ કરીને છે, તો ડોડવેલનું મદ્રાસ આજ્ઞાપત્રોનું કેલેન્ડર તથા ડુપ્લે એન્ડ ક્લાઇવ ગ્રંથો પણ અગત્યના છે, બરાબર. આ ડુપ્લે જે હતો એ ફ્રેન્ચનો ગવર્નર હતો અને ક્લાઇવ હતો એ બ્રિટન સરકારનો ગવર્નર હતો, બરાબર. તો આ બંને ગવર્નર જનરલો એમના સામે લડ્યા હતા, બરાબર. તો આમના ઉપરથી પણ આપણને ઘણી બધી ફ્રેન્ચ વિશેની માહિતી મળે છે. પછી હિલ અને ફોરેસ્ટ જેવા લેખકોએ પણ મહત્વપૂર્ણ કામ કર્યું છે. તો હિલ છે, ફોરેસ્ટ છે, ડુપ્લે છે, ક્લાઇવના ગ્રંથો છે. સાથે ડોડવેલનું મદ્રાસ આજ્ઞાપત્રોનું કેલેન્ડર પણ તમે યાદ રાખશો, આ પૂછાઈ શકે એવું છે. તો ડોડવેલનું મદ્રાસ આજ્ઞાપત્રોનું કેલેન્ડર, બરાબર. ડુપ્લે અને ક્લાઇવ, હિલ અને ફોરેસ્ટ, અને આ લેખકોએ પણ મહત્વપૂર્ણ કામ કર્યું છે. લોરેન્સનો ગ્રંથ છે એંગ્લો ફ્રેન્ચ વોર, બરાબર. તો આ એંગ્લો એટલે અંગ્રેજો અને ફ્રેન્ચ, આ તો અંગ્રેજો અને ફ્રેન્ચો વિશે કુલ 7 યુદ્ધો લડાયા હતા એમના બંને વચ્ચે, અને આ બંને સામસામે લડ્યા હતા. આ 7 યુદ્ધો વિશે આગળ માહિતી આવશે, તમને આપી દઈશું, બરાબર. તો લોરેન્સનો જે ગ્રંથ છે એંગ્લો ફ્રેન્ચ વોર એ મહત્વપૂર્ણ ઐતિહાસિક સામગ્રી છે. સાથે આનંદરંગ પિલાઈની નોંધો અને એંગ્લો ફ્રેન્ચ વોરન 12 ગ્રંથોમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. તો લોરેન્સનો ગ્રંથ એંગ્લો ફ્રેન્ચ વોર, આનંદરંગ પિલાઈની નોંધો એટલે કે આપણે ટિપ્પણીઓ લખી છે થોડી, સાથે એંગ્લો ફ્રેન્ચ વોરને કરીને હતા એમણે 12 ગ્રંથો પ્રસિદ્ધ કર્યા છે. વિલ્કિન્સના લખેલા દક્ષિણ ભારતના ઇતિહાસની રૂપરેખાની ઐતિહાસિક સામગ્રી ધરાવતો ગ્રંથ હોવાથી પણ આપણને ઘણી બધી માહિતી મળે છે. તમે વિલ્કિન્સ નામ યાદ રાખશો, એમણે દક્ષિણ ભારતના ઇતિહાસની રૂપરેખા કરીને એક ગ્રંથ લખ્યો હતો. આ વિલ્કિન્સનું નામ ખાસ યાદ રાખશો. વિલ્કિન્સના ગ્રંથનું નામ શું છે? તો કે દક્ષિણ ભારતના ઇતિહાસની રૂપરેખા. તો આ બધી જે માહિતી છે આપણે ફ્રેન્ચનો ઇતિહાસ જાણવા માટે મદદરૂપ થાય છે. તો ઇતિહાસના પુરાવા રૂપે આધુનિક ભારતના ઇતિહાસના પુરાવા કરીને પ્રશ્ન પૂછાય ક્યાંય પણ, તો તમે બધું લખી શકો છો કે પોર્ટુગીઝોને સાધન સામગ્રી, પછી બ્રિટિશરોની સાધન સામગ્રી અને ફ્રેન્ચોની સાધન સામગ્રી, બરાબર. હવે બ્રિટિશકાલીન સાધન સામગ્રી, તો જે બ્રિટિશકાલીન સાધન સામગ્રી હતી એમાં ભારતમાં બ્રિટનની ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું 1757થી 1857 સુધી શાસન રહ્યું. તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની તેનું શાસન 100 વર્ષ રહ્યું, બરાબર. 1757થી 1857. તો ત્યારબાદ 1858થી 1947 સુધી બ્રિટિશ તાજનું શાસન હતું. બ્રિટિશ તાજ એટલે કે બ્રિટિશના જે રાજા હતા, જે સરકાર તરીકે જાણીતી હતી, એ બ્રિટિશ તાજનું શાસન ભારતમાં પાછળના 1858થી 1947 એટલે કે 99 વર્ષ સુધી હતું. સાથે ભારત પર લગભગ 200 વર્ષ જેટલા લાંબા સમય સુધી બ્રિટિશરોએ શાસન ચલાવ્યું, એટલે કે 100 વર્ષ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને 100 વર્ષ બ્રિટિશ તાજ દ્વારા, બરાબર. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું 100 વર્ષનું શાસન છે અને બ્રિટિશ તાજનું 100 વર્ષનું શાસન છે, એમ કરીને 200 વર્ષના લાંબા ઇતિહાસને આપણે જાણવું હોય તો એના માટે ઘણા ઐતિહાસિક દસ્તાવેજો પ્રાપ્ત થયા છે. એમાં એક લંડનમાં ઇન્ડિયા ઓફિસ આવેલી છે, બરાબર. તો લંડનમાં જે ઇન્ડિયા ઓફિસ લાઇબ્રેરી આવેલી છે, લંડન ઇંગ્લેન્ડની રાજધાની છે, બરાબર. બ્રિટનની રાજધાની કઈ છે? બ્રિટનનું પાટનગર તો કે લંડન છે. આ લંડનમાંથી ઇન્ડિયા ઓફિસ કરીને એક ભારતની ઓફિસ ત્યાં લંડનમાં બનાવેલી છે. એના પુસ્તકાલય ઇન્ડિયા ઓફિસ પુસ્તકાલયમાંથી આપણને લગભગ 50,000 જેટલા ગ્રંથો મળી આવ્યા છે. 50,000 ગ્રંથો, તમે વિચારો છો કેટલો બહોળો છે ઇતિહાસ જાણવા માટે. સાથે ઇન્ડિયા ઓફિસ લાઇબ્રેરી ક્યાં આવેલી છે? તો કે લંડનમાં. એમાંથી 50,000 જેટલા ગ્રંથો મળ્યા છે. પછી ભારતનું રાષ્ટ્રીય અભિલેખાગાર જે દિલ્હીમાં આવેલું છે, એનામાંથી પણ આપણને ઘણા બધા દસ્તાવેજો મળ્યા છે. સાથે ભારતના મોટા ભાગના વિસ્તારોમાં 1857 સુધી બ્રિટિશ શાસન સ્થપાઈ ગયું હતું, બરાબર. તો જે તે રાજ્યના વિવિધ પ્રદેશોમાં અભિલેખાગાર આવેલો છે. આ અભિલેખાગાર અને ત્યાંના પુસ્તકાલયમાં પણ ઘણા બધા ગ્રંથો આપણને મળી આવ્યા છે. તો આ રાષ્ટ્રીય અભિલેખાગાર અને પુસ્તકાલયમાં તમે ઇતિહાસને મદદરૂપ પુરાવો ઘણા બધા મળ્યા છે, બરાબર. સાથે
બ્રિટિશકાલીનનું જે ભારત પર શાસન હતું બ્રિટિશરોનું, બરાબર. તો એમાં અંગ્રેજ ઇતિહાસકારોએ પણ ઘણા બધા ગ્રંથો લખ્યા છે. એમાં વી.એ. સ્મિથ છે, એનું પૂરું નામ છે વિન્સેન્ટ આર્થર સ્મિથ, બરાબર. તો વન્ડર ધેટ વોઝ ઇન્ડિયા કરીને સારામાં સારું પુસ્તક છે. બીજા પણ એના પુસ્તક છે. તો વી.એ. સ્મિથ છે, પી.ઈ. રોબર્ટ્સ છે, પછી થોમ્સન એન્ડ ગેરાટે છે, અને સર વિલિયમ જોન્સ છે, કર્નલ ટોડ, એલેક્ઝાન્ડર ફાર્બર્સ ભારતમાં જ રહેતા હતા, બરાબર. અને કાકા કાલેલકરના સારા એવા મિત્ર હતા. વોઇસરોય કર્જન, કર્નલ વોકર તથા જે.ડબલ્યુ. વોટસનનો પણ સમાવેશ થાય છે, બરાબર. તો આ બધા જ ઇતિહાસકારો છે, એમનું નામ યાદ રાખશું. વી.એ. સ્મિથ છે, પી. રોબર્ટ્સ છે, થોમ્સન એન્ડ ગેરેટે છે, સર વિલિયમ જોન્સ, કર્નલ ટોડ છે, એલેક્ઝાન્ડર ફાર્બર્સ છે, વોઇસરોય કર્જન છે, કર્નલ વોકર છે, તથા જે.ડબલ્યુ. વોટસન છે, બરાબર. સાથે આ બધાએ ઘણું બધું લખ્યું છે અને સારા એવા પુસ્તકો બહાર પાડ્યા છે. એના લીધે આપણે ભારતીય આધુનિક ઇતિહાસને જાણી શકીએ છીએ. સાથે થોમ્સન એન્ડ ગેરેટે આ બંને જોડે સાથે મળીને કેમ્બ્રિજ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, તો કેમ્બ્રિજ યુનિવર્સિટી છે, કેમ્બ્રિજ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, બરાબર. તો કેમ્બ્રિજ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા એટલે કે ભારતની ઇતિહાસ લખ્યો છે, બરાબર. તો થોમ્સન અને ગેરાટે કેમ્બ્રિજ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા એ ગ્રંથનું નામ છે. સાથે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકર્તા ઉપર પણ ઘણા બધા પુસ્તકો પ્રકાશિત થયા છે. તો જે ગવર્નર હતા અને ગવર્નર જનરલ હતા અને વાઇસરોય હતા, એમના ઉપર પણ ઘણા બધા પુસ્તકો લખાયા છે. ત્યાંથી પણ આપણને માહિતી મળે છે કેવું શાસન હતી, કેવી પ્રજા હતી, પ્રજા માટે શું કામ કરતા હતા, કેવું શોષણ કરતા હતા, કઈ રીતે વેપાર કરતા હતા, બધી જ માહિતી ત્યાંથી મળે છે આપણને. સાથે ક્લાઇવ અને વોરેન હેસ્ટિંગ જેવા જે શરૂઆતના ગવર્નર હતા, એમના જીવન અને કવન વિશે પણ આપણને ઘણા બધા પુસ્તકો મળે છે. એ જ રીતે કોર્નવોલિસ છે, વેલેસ્લી છે, વિલિયમ બેન્ટિંગ છે, ઓકલેન્ડ છે, એલ.એન. બરો છે, ડેલાઉસી છે, લીટન છે, રિપન છે, કર્જન જેવા માઉન્ટ બેટન છે. આ માઉન્ટ બેટન છેલ્લા અને પ્રથમ ગવર્નર જનરલ, બરાબર, માઉન્ટ બેટન. સાથે લોર્ડ માઉન્ટ બેટન હતા, એ વાઇસરો હતા, ભારતના છેલ્લા વાઇસરો, બરાબર. કોઈ હોય તો માઉન્ટ બેટન, અને આઝાદ ભારતના પ્રથમ હોય તો આ પોતે હતા, બરાબર, માઉન્ટ બેટન. સાથે રિપન, તો રિપન પણ ખૂબ સારા વ્યક્તિ હતા, ભારત માટે ઘણું બધું કામ કર્યું છે. હવે આ પુસ્તકોમાં ગવર્નર જનરલ કે વાઇસરોની જે પણ નીતિઓ હતી એના વિશે વિગતે ચર્ચા કરવામાં આવી છે. સાથે એમના વિભિન્ન સુધારા અને સામ્રાજ્યની જે નીતિ હતી, એટલે કે વહીવટ હતો, રૂપિયાનો આર્થિક વહીવટ, રાજનીતિક વહીવટ, સૈનિક વહીવટ, બધાની આમાં ચર્ચા કરવામાં આવી છે. આ ક્ષેત્રે બ્રેડ એન્ડ પોલવેલનું લેન્ડ સિસ્ટમ ઓફ બ્રિટિશ ઇન્ડિયા, લેન્ડ સિસ્ટમ એટલે કે જમીની સિસ્ટમ કેવી હતી, લેન્ડ સિસ્ટમ ઓફ બ્રિટિશ ઇન્ડિયા, બ્રિટિશ ઇન્ડિયાની જમીન મહેસૂલ ઉઘરાવવાની જે કરવેરા ઉઘરાવવાની સિસ્ટમ હતી એ કેવી હતી, એના પુસ્તક બ્રેડ એન્ડ પોલવેલનું પુસ્તક યાદ રાખજો, લેન્ડ સિસ્ટમ ઓફ બ્રિટિશ ઇન્ડિયા. મહત્વપૂર્ણ ગ્રંથો જણાશે. તો આ બધા જ ગ્રંથો વિદેશી ગ્રંથો છે અને આમના ઉપરથી આપણે બ્રિટિશરોનો જે ભારતમાં ઇતિહાસ કેવો રહ્યો છે જાણી શકીએ છીએ. સાથે મિત્રો, આ જે પ્રકરણ છે એ પરીક્ષાની તૈયારી કરવાવાળા માટે ઘણા ઓછા પ્રશ્નો નીકળે એમ છે, એટલે પ્લેબેકમાં જઈને સ્પીડ વધારી દેજો, 1.5ની સ્પીડ, એટલે તમારો સમય બચી શકે અને તમે ઝડપથી સાંભળી શકો. ઓછા સમયમાં વધારે તમે કવર કરી શકો, બરાબર. થેન્ક યુ, આપ સૌનો આભાર. ભાગ 2 આવતીકાલે રજૂ કરીશ.